हेलो दोस्तों, तो आज આપણે શીખશું ઇન્સ્ટાગ્રામમાં જે અત્યારે વાયરલ પોસ્ટ આવે છે બહુ મોટી સાઇઝની. તમે પોસ્ટ મૂકો તો એકદમ કટિંગ કરવું પડે અને ક્રોપ કરવું પડે, કાપવું પડે. નાની પોસ્ટ આપણે તમે શેર કરી શકો છો. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો છો ત્યારે ઘણી વખત આવી મોટી પોસ્ટ જોવા મળે છે, 3 પાના ઓલાની હોય ટાઈપની. એમાં તમે જોઈ શકશો, બરાબર. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આવી પોસ્ટ તમારે કરવી હોય તો, કારણ કે આમાં લાઇક પણ સૌથી વધારે મળે છે અને વાયરલ પણ થાય છે. તો આવી રીતની પોસ્ટ કરવા માટે આપણે એકદમ સરળ સ્ટેપ જેને આવે છે એનો લાઈવ ડેમો લાંબી પોસ્ટ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. તો અહીંયા આપણે સાથે મોબાઈલ છે લાઈવ ડિસ્પ્લેમાં મોટી સાઇઝની પોસ્ટ કરવા માટે. તો તમારે સૌપ્રથમ તમારું જે ઇન્સ્ટાગ્રામ છે, બરાબર, એને ઓપન કરવાનું છે, જ્યાં પણ આપણે લાઈવ ડેમો સાથે બતાવીશું. તો જોતા જાઓ મિત્રો, અને તમારા મિત્રને પણ વિડીયો સારો લાગે તો મોકલી દેજો. તો ઇન્સ્ટાગ્રામ ખોલશો, બરાબર, તો તમારે મેન હોમ પેજમાં આવીને ઉપર જે 3 લીટા છે ત્યાં સેટિંગમાં જવાનું છે. સેટિંગ એન્ડ પ્રાઇવેસી, બરાબર, એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. એ ખોલશો એટલે તમને એકાઉન્ટ ક્રિએટ આવશે. એની પર ક્લિક કરી અને નીચે તમે જોશો તો એડ એકાઉન્ટ લખેલું છે. તો તમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ અને ફેસબુકનું એકાઉન્ટ તમારે મેટા જે આવે છે એને કનેક્ટ કરવાનું છે, બરાબર. તો આ થઈ ગયા પછી તમારે બહાર નીકળી અને તમારું જે ક્રોમ આવશે નેટ ખોલવાનું બ્રાઉઝર, એ ઓપન કરી લેવાનું છે. અને ત્યાં તમારે સર્ચ મારવાનું છે ક્રિએટ સ્ટુડિયો ફોર ઇન્સ્ટાગ્રામ, બરાબર. આ રીતનું લખશો અને તમારે ક્રોમના સેટિંગમાં જઈને ડેસ્કટોપ મોડ ઓન કરવાનું છે. ખાસ મિત્રો ભૂલતા નહીં, બરાબર. ક્રિએટ સ્ટુડિયો ફોર ઇન્સ્ટાગ્રામ. તો જે પહેલી વેબસાઇટ આવે છે એ તમારે ખોલવાની છે, બરાબર. જેવી આ વેબસાઇટ ખોલશો એટલે તમને જે એનો ઇન્ટરફેસ દેખાશે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને તમારે જોઈન કરવાનું છે, લિંક કરવાનું છે. તો એ ઓપ્શન આવી જશે એટલે તમને ત્યાં તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડીના ફોટો બે બાજુમાં જોવા મળશે, બરાબર. તો આવી રીતનું અહીંથી બે કનેક્ટ થઈ જશે અને નીચે તમે જોશો ક્રિએટ પોસ્ટ છે, બરાબર. તો અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમારે આ બે કનેક્ટ થઈ ગયું પછી તમારે જે પણ તમને પસંદ ફોટો છે તો કઈ રીતનું કરવાનું એના માટે તમે જોઈ શકશો. ક્રિએટ પોસ્ટ ઉપર આપણે ક્લિક કરશું, બરાબર. એટલે સૌપ્રથમ તમને લખવાનું આવશે, આ રીતનું ખુલી જશે પોસ્ટ કરવા માટે. તો પહેલાં ટેક્સ્ટ નાખવાનું કહેશે અને ડેસ્કટોપ મોડ ઉપર ન હોય તો મિત્રો એક વખત ચેક કરી લેજો. ડેસ્કટોપ મોડ હોવું ફરજિયાત છે, એ આપણે ઓકે છે. ઘણી વખત તમે કરો છો તો પ્રોબ્લેમ થાય છે કે થતો નથી, બરાબર. તો ત્યાં તમારે જે પણ ફોટો છે એના વિશે લખી નાખવાનો. આપણે ભગવાન શ્રીરામનો ફોટો છે તો ટેક્સ્ટમાં લખશું જય શ્રીરામ, બરાબર. તો ત્યાં તમારે લખાઈ ગયા પછી તમારે જે ઓપ્શન આવે છે ફોટો અપલોડ કરવાનો, એડ ફોટો, તો એની પર તમે ક્લિક કરશો એટલે તમારી જે સિલેક્ટ ગેલેરી છે એમાં તમારે જે પણ પસંદ ફોટો છે એમાં તમારે તમારો ફોટો પસંદ કરવાનો છે. આપણે ભગવાન શ્રી રામનો જે મોટો ફોટો આવે છે લાંબી સાઇઝની પોસ્ટ એ કરવાની છે. તો એમાં તમારે અહીંયા છે મારી પાસે, બરાબર, આ પોસ્ટ. તો એ પોસ્ટ કરી દેવાનું છે મિત્રો. અને જેવો અપલોડ થાય એટલે નીચે તમને આવશે પોસ્ટ કરવાનું, પણ ઘણી વખત નહીં આવે તો એની પર તમારે 2-3 વખત દબાવવાનું છે નીચે, બરાબર. તો અહીંયા લખેલું આવશે, ઇરોર આવશે કે સાઇઝના લીધે પ્રોબ્લેમ છે કે જે પણ ઇસ્યુ આવે છે એ ભલે આવે, તમારે એક વખત જોવાનું છે. પછી પાછું પોસ્ટમાં જઈ અને એડ ફોટો છે એમાં તમારે આ જે ઇરોર આવે છે તો પણ તમારે બીજી વખત ટ્રાય કરવાનું છે, બરાબર. અને નીચે પોસ્ટનો ઓપ્શન આવે છે, બરાબર, તમે જોઈ શકશો.